દેશમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે, પરંતુ તેની સાથે જ છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મથી મંગાવવામાં આવતા પ્રોડક્ટ્સમાં ઘણીવાર નકલી સામાન આવવાની શક્યતાઓ હોય છે. ગ્રાહક અસલી નકલી વચ્ચેના અંતરને સમજી નથી શકતો. ત્યારે આજે જણાવીશું 5 એવી રીત જેના થકી આપ આંખના પલકારામાં નકલી પ્રોડક્ટને ઓળખી શકશો. ઓનલાઈન શોપિંગ જેટલું સરળ છે તેટલું જ જોખમી પણ છે. જો તમે કપડાં કે પગરખાં અથવા તો કોઈ પણ ઉપયોગી વસ્તુનો ઓર્ડર આપી રહ્યા હોવ તો પણ મનમાં હંમેશા શંકા રહે છે કે આ નકલી ઉત્પાદન તો નહીં હોય ને. ઘણા કિસ્સાઓમાં કેટલાક તમને પૈસાની છૂટ આપીને નકલી માલ પણ પધરાવી દે છે. વાસ્તવમાં નકલી ઉત્પાદનોનું બજાર ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્લેટફોર્મ પર ઝડપથી વધી રહ્યું છે. ઓનલાઈન શોપિંગમાં તેનું જોખમ વધારે રહે છે, કારણ કે ત્યાં ગ્રાહકને માત્ર પ્રોડક્ટ જોવા મળે છે. તમે તેને હાથથી સ્પર્શીને સારી રીતે ચેક નથી કરી શકતા. આવા સમયે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે અધિકૃત રિટેલર પાસેથી જ માલ ખરીદો. જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો સૌથી પહેલા તે પ્રોડક્ટના રિટેલરનું નામ તપાસો. જૂતાના કિસ્સામાં જો તમે કોઈ બ્રાન્ડના જૂતા ખરીદો છો તો સત્તાવાર વિક્રેતા પાસેથી જ માલ મંગાવો. જો તમને કોઈ મોંઘી પ્રોડક્ટ વધારે પડતી સસ્તી મળી રહી છે તો સમજો કે કંઈક દાળમાં કાળું છે. જેન્યુઇન પ્રોડક્ટ્સ મોટાભાગે ડીપ ડિસ્કાઉન્ટ સાથે નથી આવતી, અને આવી પ્રોડક્ટ લેતા પહેલા અલગ અલગ વેબસાઇટ પર તેની કિંમત ચકાસી લો. તમે નકલી માલથી બચી જશો. સાથે જ તમે પ્રોડક્ટની વિગતો પણ ચેક કરો, જેમ કે લોગો, ડિઝાઇન, કલર અને જે લખાણ લખવામાં આવ્યું છે તેના ફોન્ટ પણ ચેક કરવા જોઈએ. આ ઉત્પાદનો પર લોગો વગેરે યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે છે. જો તમને કોઈ મિસમેચ અથવા તો નબળી ગુણવત્તાની વસ્તુ દેખાય તો તેનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે. એવી ઘણી બ્રાન્ડ્સ છે જે તેમના ઉત્પાદનો સાથે QR કોડ અથવા તો પ્રમાણપત્ર પણ અપલોડ કરતી હોય છે. તમે આના દ્વારા ઉત્પાદનને પ્રમાણિત પણ કરી શકો છો. આ ઉપરાંત દરેક ઓનલાઈન સાઇટ પર ઉપલબ્ધ પ્રોડક્ટને લઈને ગ્રાહક રિવ્યુ પણ આપતા હોય છે, સાથે પ્રોડક્ટનો ફોટો પણ અપલોડ કરતા હોય છે. તે ખાસ ચેક કરજો. સૌથી મહત્વની અને જરૂરી વાત એ છે કે જ્યારે પણ તમે કોઈ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાઇટ પરથી પ્રોડક્ટ મંગાવો છો તો ડિલિવરી દરમિયાન સામાનને સંપૂર્ણ રીતે ચેક કરી લો. કારણ કે ઘણી વખત જોવામાં આવ્યું છે કે જે પેકેજ આવે છે તેમાં પ્રોડક્ટ નહીં પરંતુ બીજી જ કોઈ વસ્તુ પધરાવી દેવાય છે. પણ જો અમે જણાવેલી બાબતોનું તમે ધ્યાન રાખશો તો નકલીથી જરૂરથી બચી શકશો.